મિત્રો કેમ છો? આપણે આજે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 2, 3, 4 જોઈ ગયા. આજે આપણે ચેપ્ટર નંબર 5 ના બેઝિક અને ચેપ્ટર નંબર 6 ના બેઝિક અને બેઝિક ની અંદર પણ થોડા વધારે આઈએમપી પ્રશ્નો જોવાના છે. તો આ લેક્ચરને ધ્યાનથી જો અને તમારા મિત્રોને વધારેમાં વધારે શેર કરી અને આપણી ચેનલ એસએમકે સર યુટ્યુબ ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરો. તો ધોરણ 10 ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. જેની આપણે વાત કરીએ તો તમને એમાં પહેલો જ પૂછે કે સમાંતર શ્રેણી કોને કહેવાય. એમસીક્યુ તમને પૂછાણો હોય, જેમ કે આપણને પૂછાઈ ગયેલો છે 3 3 3 3 ડોટ 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 ડોટ. સમાંતર શ્રેણી છે. શું પૂછાય? સમાંતર શ્રેણી છે. ખરું કે ખોટું? ખરું કે ખોટું? તો આ વિધાનનો જવાબ આવશે ખરું. ખરું શું કામ એ સમજવા જેવી વસ્તુ છે. એની માટે એક વ્યાખ્યા રાખજો કે ભાઈ તફાવત. શું તફાવત? જ્યારે પણ બીજું પદ માઇનસ પહેલું પદ, ત્રીજું પદ માઇનસ બીજું પદ, આ તફાવત જ્યારે સરખો હોય એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. એક્ઝામ્પલ તરીકે a2 માઇનસ a1 ઇક્વલ ટુ a3 માઇનસ a2. આ રીતે જ્યારે સરખું થાય તફાવત જ્યારે સરખો થાય એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેશું. તો આ તમને ખરા ખોટામાં આવું પૂછાય તો ખાસ આવા પ્રકારના જે સવાલ પૂછાય કે સમાંતર શ્રેણી છે કે નહીં, તો તમારે ખાલી એટલું જ કરવાનું, બીજું પદ માઇનસ પહેલું પદ જે જવાબ આવે, ત્રીજું પદ માઇનસ બીજું પદ જે જવાબ આવે, એ બંને જવાબ સરખા હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. સિમ્પલ ભાષામાં. બીજો આપણને પ્રશ્ન એવો પૂછાય કે પ્રશ્ન પછી તમને સૂત્ર યાદ રાખતા શીખવાડું કે ભાઈ આ રીતે પૂછાણું હોય 2, 5, 8 નું 10મું પદ ખાલી જગ્યા 10મું પદ ખાલી જગ્યા મળે. તો આની અંદર તમારે n માં પદનું સૂત્ર આવડતું હોવું જોઈએ. તો nમું પદ તો શું થાય? તો કે an ઇક્વલ ટુ a પ્લસ n-1 અને d. આ કોનું છે સૂત્ર? n માં પદનું. હવે n માં પદનું સૂત્ર જે છે એની અંદર આપણને એવું કીધું 10મું પદ. તો અહીંયા શું આવશે? a10 બરાબર a એટલે કે પ્રથમ પદ. હવે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ કોને કહેવાય? તો કે જે આ બે છે જે પ્રથમ મળે એને શું કહેવાય? પ્રથમ પદ. અને ડી જે છે એને શું કહેવાય? સામાન્ય તફાવત. જે તમે ઘણીવાર ભણી ગયા હોય અથવા જે નથી ભણેલા એ લોકોએ યુટ્યુબ ચેનલની અંદર મારો એક લેક્ચર બેઝિક ચેપ્ટર 5 નો ઉતારેલો છે, એ જઈ અને ખાસ જોઈ લેવો. એની અંદર મેં સૂત્ર સમજાવેલા છે. આજે આપણે માત્ર કેવા પ્રશ્નો પૂછાશે એની જ વાત કરવા જઈ રહ્યા છીએ. ડી એટલે શું? શ્રેણીમાં થાય આને પણ ડી કહેવાય. આ તફાવતને પણ શું કહેવાય? ડી. તો બીજું પદ એટલે કે 5 અને પહેલું પદ એટલે કે 2. જવાબ કેટલો આવે? 3. તો a10 પ્રથમ પદ બરાબર 2, n ની જગ્યાએ 10 -1 અને d બરાબર કેટલા છે? 3.
તો 2 એમ ના એમ, 10 માંથી 1 જાય તો 9, 9 ગુણ્યા 3, 9 તેરીને 27, 27 ને 2 કેટલો આવે 29. તો તમને કોઈ આવા દાખલા પૂછાય તો આવા દાખલાને આ રીતે સોલ્વ કરી શકો. પરંતુ આવી ખાલી જગ્યા પૂછાય જે પૂછાઈ ગયેલી છે કે A3 માઇનસ A2 બરાબર 10, તો A3 માઇનસ A2 બરાબર 10 આપણને આપેલું છે. તો D બરાબર ખાલી જગ્યા શું પૂછે આપણને? D બરાબર ખાલી જગ્યા. તો આવી કન્ડિશનની અંદર જો તમારે D શોધવાનો થાય તો D નું સૂત્ર જે છે એ સૂત્ર પહેલા લખી દઉં હું તમને. D બરાબર સૂત્ર છે AM માઇનસ AN અપોન M માઇનસ N. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે કોઈ પણ જગ્યાએથી n માં પદોમાંથી D શોધી શકો. તો અહીંયા આપણને કેવું થાય છે કે ભાઈ D બરાબર A3 માઇનસ A2 બરાબર M અને N એટલે કે 3 માઇનસ 2. તો D બરાબર આ બંનેની કિંમત કેટલી છે 10 અને 1, તો D બરાબર કેટલો મળ્યો 10. તો આ રીતે પણ તમે સોલ્વ કરી શકો. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ n માં પદવાળા MCQ ને સોલ્વ કરી શકો. બીજો એક્ઝામ્પલ આપણને જે પૂછાય છે એ આ રીતે પૂછાય છે કે Sn બરાબર 3n સ્ક્વેર પ્લસ 2n, 3n સ્ક્વેર પ્લસ 2n. તો D બરાબર ખાલી જગ્યા. અહીંયા D પણ પૂછાય, A પણ પૂછાય, N પણ પૂછાય, ગમે તે પૂછાય શકે. આ પ્રશ્નમાં પણ 10 ની જગ્યાએ n નું પદ પણ પૂછાય. બરાબર. તો આવો કોઈ MCQ પૂછાય અને પૂછાવાનો છે તો એને આપણે સોલ્વ કેમ કરી દઈએ? તો કે તમારે S1 લેવાનું. S1 ને શું કહેવામાં આવે છે? A. S1 એટલે શું આવશે? 3 1 નો વર્ગ પ્લસ 2 1, 1 નો વર્ગ 1, 3 એકા 3 પ્લસ કેટલા આવશે? તો કે 2, 3 ને 2 કેટલા થાય? 5. હવે લેવામાં આવે H2. H2 ને શું કહેવાય? 2A પ્લસ D. શું કહેવાય? 2A પ્લસ D. તમને એમ થાય સર આ ક્યાંથી આવ્યું? તો એની માટે તમને SN ના સૂત્ર આવડતા હોવા જોઈએ. SN બરાબર શું થાય? n/2 2A પ્લસ n માઇનસ 1D. અને SN નું બીજું સૂત્ર શું થાય? n/2 A પ્લસ AN. આ બે સૂત્ર છે. તો અહીંયા જો તમે 2 લેવામાં આવે તો 2/2 ઉડી ગયા, 2 માઇનસ 1 એટલે 1, તો 2A પ્લસ D થઈ ગયું. હવે 2 લેવામાં આવ્યું તો n ની જગ્યાએ 2, 3 2 નો વર્ગ 2 અને 2, તો 2 નો વર્ગ 4, 4 તેરીને 12, 12 2 દુના 4 એટલે 12 ને 4 કેટલો થાય? 16. A બરાબર આપણને કેટલું મળ્યું છે? 5. તો 5 દુના કેટલા થાય? 10 પ્લસ D. તો D બરાબર 16 માઇનસ 10 અને D બરાબર કેટલા મળશે? 6. તો આ MCQ તમને ખાસ ઘણીવાર ઉપયોગમાં આવેલો છે અને પૂછાય છે. એની જોડે આપણને એવા પ્રશ્ન પણ પૂછાઈ જાય કે તમને આમ રીતે આપ્યું હોય 1 3 5 ડોટ 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 n મું પદ શોધો, n મું પદ ખાલી જગ્યા મળે. તો તમને n માં પદનું સૂત્ર આવડતું હોવું જોઈએ. an = a પ્લસ n માઇનસ 1D. A એટલે તમને ખબર જ છે, A એટલે પ્રથમ પદ અને D એટલે
5 માઇનસ 3 બરાબર કેટલા આવશે 2. તો a ઇક્વલ ટુ 1, n નું પદ આપણે શોધવાનું છે, d ઇક્વલ ટુ 2. તો 1 પ્લસ 2n માઇનસ 2. તો 1 માઇનસ 2 એટલે શું આવશે? તો કે 2n માઇનસ 1. શું આવશે? 2n માઇનસ 1. તો n નું પદ પૂછાય તો આ રીતે તમે ગણી શકો. તો આવા જ પ્રકારના ઘણા એમસીક્યુ પૂછાય છે. એમાં ખાસ કરીને n નું પદ d શોધો. તો એવા આપણે આગળ થોડા એમસીક્યુ જોઈએ જેનું સાદુરૂપ કઈ રીતે અપાય. જે લોકોને સૂત્રમાં પ્રોબ્લેમ છે એ લોકોએ ખાસ કરી બીજા 8 પ્રશ્નની આપણે વાત કરીએ આગળ જોયા એની સિવાયના આ પ્રકારના તમારા એમસીક્યુ આવી શકે અને બાકીને સૂત્રને રિલેટેડ આવી શકે. આની અંદર પહેલો જ એમસીક્યુ એવો છે કે સમાંતર શ્રેણી માટે a18 માઇનસ a8 બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપેલા હોય ઘણીવાર પણ આપણે ઓપ્શનની જરૂર અહીંયા નથી. કેમ? કે આપણે ગણતરી કરીને જવાબ લાવવાના છે. તો પહેલા જો એમસીક્યુ છે એમાં આપણને જે પૂછ્યું એમાં આપણે ડી વાળા સૂત્રનો ઉપયોગ કરી લઈએ. તો ડી એટલે શું થાય? તો કે a18 માઇનસ a8 છેદમાં 18 માઇનસ 8. 18 માંથી 8 જાય તો કેટલા આવે? 10. એ 10 ઉપર જાય તો જવાબ તરીકે કેટલા આવે? 10d બરાબર a18 માઇનસ a8. તો a18 માઇનસ a8 બરાબર શું આવશે? 10d. મોસ્ટ આઈએમપી પ્રશ્ન વાત કરીએ તો ઘણા બધાને આની અંદર ભૂલ પડવાની શક્યતા રહે. 5, 7, 9, 11, 13, 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા મળે. બરાબર? તો છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા આપણે શોધવાની છે. તો આની અંદર ઘણાને આમ ગણે એ લોકો 1 2 3 4 5 6 એમ નહીં. તમને શું કીધું? અવિભાજ્ય સંખ્યા. જો ગણવાની વાત આવે તો સ્ટાર્ટ 5 થી થયો તો આમને પણ આપણે ગણીએ કે ડાયરેક્ટ પણ, જેમ કે 5 પછી 7 પછી 9 આવશે નહીં, 9 અવિભાજ્યમાં આવતી નથી. પછી 11 પછી 13 15 પણ અવિભાજ્યમાં આવતી નથી, 16 પણ નથી આવતી. પછી કેટલી આવશે? 17 અને 17 પછી કોણ આવશે? 19. તો આ 1 2 3 4 5 6 તો તમારો જવાબ તરીકે કોણ આવશે? 19. આ 19 જે છે એ તમારી છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા બને. આ જે ડાયરેક્ટ પણ તમે ગણી શકો, ગણતરી કરીને પણ કરી શકાય પણ આ રીતે ડાયરેક્ટ પણ તમે કરી શકો. છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કેટલી થશે? તમારે 19 થશે. બરાબર? તો હા પણ એટલો જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે ઘણીવાર પૂછાય છે કે આ 3 પદો સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે શોધો. ક્રમિક પદો તમારે શોર્ટકટમાં ગણવું હોય તો હું તમને શીખવાડું કે 2b ઇક્વલ ટુ a પ્લસ c ટાઈપ કરી દેવાનું. કેમ? કે સમાંતર શ્રેણી કોને કહેવાય? b ઇક્વલ ટુ a પ્લસ c બાય 2. હવે a b c કોને કહેવાના? તો કે આને a કહી દો, અને b કહી દેવાનું હંમેશા, અને શું કહી દેવાનું? c કહી દેવાનું. તો 2b તો 2 ગુણ્યા 13 બરાબર a એટલે કેટલો છે? 2k પ્લસ 1 પ્લસ c એટલે કેટલો છે? 5k માઇનસ 3. 13 દુના કેટલા થાય? 26. 5k 2k એટલે કેટલા આવશે? 7k. 1 માઇનસ 3 એટલે કેટલા આવશે? -2. 26 પ્લસ 2 એટલે 28 બરાબર 7k. તો k બરાબર 28 બાય 7. તો k બરાબર 7 ચોકોને કેટલા થાય? 28. તો તમારો જવાબ તરીકે કોણ આવશે? 4. 7 ચોકોને 28. આ પણ એટલો સારો પ્રશ્ન છે. આનો જવાબ જે છે એ બહુ જ અગત્યનો છે. બરાબર? આનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર જ ફરજિયાત લખવાનો છે. વિદ્યાર્થી મિત્રોને ખાસ
રિક્વેસ્ટ કે જે વસ્તુ તમને ખાલી જગ્યા મૂકવામાં આવે એ તમારે કોમેન્ટની અંદર જરૂર જવાબ લખવાનો છે, જેથી અમને લેક્ચર બનાવવાની ઉત્સાહ જાગે. આ કઈ રીતે આવે એ તમને હું મારા લાઈવ સેશનની અંદર શીખવાડીશ. જે હું તમને ખબર જ છે સોમ મંગળ ને બુધ લાઈવ સેશન કરીશ, તારે કન્ટિન્યુ પાઠ લઈશ, એની અંદર તમને બધું ડિટેલથી સમજાવીશ. પણ અત્યારે તમારે આનો આન્સર વ્યવસ્થિત રીતે હું તમને હિન્ટ આપી દઉં. આપણી જે અહીંયા છે તમને ખબર છે કે an નું એક સૂત્ર છે, an બરાબર sn માઇનસ sn માઇનસ 1. આ ટાઈપનું એક સૂત્ર છે, એની મદદથી આ એક્ઝામ્પલને ગણી શકાય છે. પ્રશ્ન 5, 6 અને 7 આ તમારા ખરા ખોટામાં પૂછાય છે. હવે ખરા ખોટાની અંદર શું કરવાનું, શું યાદ રાખવાનું એ જાણવું હોય તો ખાસ જુઓ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો nn+1/2 થાય તો આ વિધાન જે છે એ વિધાનની વાત કરીએ તો આ વિધાન જે છે એ વિધાન આવશે ખરું. શું આવશે? ખરું. છઠ્ઠો પ્રશ્ન, પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. કેવી? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n² મળે, આ વિધાન આવશે ખોટું. છઠ્ઠો પ્રશ્ન. સાતમો પ્રશ્ન, પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો nn+1 થાય, આ વિધાન પણ આવશે ખોટું. તમને એમ થાય કે રીતે, તો તમે ચેક કરી શકો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 2 + 4 કરું તો કેટલા આવે? 6 આવે. હવે અહીંયા તમને શું આપેલું છે? n². એનો મતલબ n બરાબર 2 સંખ્યા લીધી તો 2 નો વર્ગ કેટલો થયો? 4. તો પોસિબલ થતું નથી. સેમ અયુગ્મમાં 1 અને 3 બે સંખ્યા માટે હું કામ કરું તો 1 અને 3 કેટલું આવે છે? 4. તો n બરાબર 2 લઉં તો 2 + 1 3 અને 2 3 દુ કેટલા થઈ જાય? 6. એટલે એ પોસિબલ થતું નથી. સમજાણું? એનો મતલબ એવો થયો કે જો યુગ્મ લેવામાં આવે તો યુગ્મ માટે આ થઈ જાય, ઉપરની સાઈડ લઈ જાઓ આને તો ખરું થઈ જાય, અને આને ક્યાં લેવું પડે? નીચેની બાજુ. કેમ? 2 નો વર્ગ 4 અને 3 દુ 6. એટલે જો યુગ્મમાં આ પૂછાય તો રિયલમાં આવે nn+1 અથવા તો n² + 1. લીગલી છઠ્ઠા પ્રશ્નનો જવાબ તમારે જોવો હોય તો છઠ્ઠા પ્રશ્નનો જવાબ આવે n² + n અને સાતમાનો લીગલી જવાબ આવે n². અલ્ટરનેટ જવાબ આવે છે, ઉપરનો બરાબર છે. તો ખાસ યાદ રાખજો, આવા પ્રકારના કોઈ પ્રશ્ન પૂછાય તો તમને ખબર છે SN નું સૂત્ર જ વાપરવાનું છે, બીજું કઈ વાપરવાનું છે નહીં. બરાબર? તો આ રીતે તમને દાખલા પૂછાય. અહીંયા હું તમને SN નું સૂત્ર મૂકીને ગણાવું કે ભાઈ SN બરાબર n/2 2a + n-1d. હવે S20 નો મીનિંગ શું થાય? તો કે 20/2. 2a a બરાબર પણ 2, 20 માંથી 1 જાય તો કેટલા આવે? 19. અને d બરાબર કેટલા આવશે? 4. અહીંથી તમારે ગણતરી જાતે કરે અને જવાબ કોમેન્ટની અંદર લખવાનો છે. હવે આપણે ચેપ્ટર 6 ની થોડીક ઝલક જોઈએ કે જેના દાખલા અને MCQ આપણને પૂછાય છે. બરાબર? 6 ત્રિકોણ. હવે ત્રિકોણની જો આપણે વાત કરતા હોય તો એનો ફેમસ MCQ અને દાખલા જે પૂછાય છે એ પૂછાય છે સમરૂપતાના મૂળભૂત પ્રમેય પરથી. તો આપણે પહેલા તો સમરૂપતાના મૂળભૂત પ્રમેયની આકૃતિ દોરી અને એને રિલેટેડ જે દાખલાને જે દાખલો પૂછાય કે MCQ પૂછાય એની આપણે આજે અહીંયા ચર્ચા કરવાના છીએ. રાઈટ? તો આ આપણી થઈ ગઈ ત્રિકોણવાળી આકૃતિ. હવે આ આકૃતિની અંદર આપણને આ રીતે ABC માં અથવા PQ ને R માં ઘણીવાર માપ આપેલા હોય છે. હવે આ ત્રિકોણના જે દાખલા પૂછાય છે એ દાખલા માટે આપણે અહીંયા હું તમને
ફોર્મ્યુલા લખાવું છું 4 કે 4 ફોર્મ્યુલા પરથી આ આકૃતિના બધા જ દાખલા સોલ્વ થઈ જશે। હવે પહેલું જે સમરૂપતાનો મૂળભૂત પ્રમેય છે એ જ કે અડધી બાજુ એટલે કે એડી છેદમાં બીડી એઈ છેદમાં ઈસી આને લઈને જ પૂછી શકે। બીજો દાખલા જે પૂછાઈ શકે એ અડધી બાજુના છેદમાં આખી બાજુ એટલે કે એડી ના છેદમાં એબી અને એઈ ના છેદમાં એસી। હવે જે ઉપરની અડધી બાજુ લીધી એમ નીચેની અડધી બાજુ લઈ શકાય। બીડી ના છેદમાં એબી ઇક્વલ ટુ ઈસી ના છેદમાં એસી। આ 3 થઈ ગયા। જે 4 નંબરનું સૂત્ર જે છે એ તમારે જ્યારે બી વાત થતી હોય આ અને આની ત્યારે જ તમારે આનું લઈ શકાય। એ કઈ રીતે તો કે તમારી ત્રિકોણ જે છે એ લઈ શકો એ ડી રાઈટ એકરૂપ ત્રિકોણ એ બી સી। આ કન્ડિશન પરથી તમે 3 કન્ડિશન લઈ શકો। એડી ના છેદમાં એબી બરાબર ડી ના છેદમાં બીસી બરાબર એઈ ના છેદમાં એસી। હવે આની તો ડી બાય બીસી ની તો આપણે જરૂર હોય જ છે। આ 3 માંથી કોઈ પણ 2 વસ્તુની કિંમત લઈ અને દાખલો તમે ગણી શકો। ફોર એક્ઝામ્પલ આપણને કોઈ દાખલો આવો પૂછાણો કે આ આપણી આકૃતિ બને છે, માની ચાલો આ ટાઈપની આકૃતિ બને છે એ બી સી, અહીંયા છે તમારો ડી અને ઈ। હવે એ પ્રમાણે તમને માપ આપ્યા અહીંયા તમને માપ આપ્યો 2 અને આખું માપ આપેલું છે 4 બરાબર। અહીંયા આપેલું છે 1.5 અને આપણે આખું માપ શોધવાનું છે। તો આખું માપ શોધવું હોય તો આપણે આ નંબરના સૂત્રનો ઉપયોગ કરીએ કે ડાયરેક્ટ એડી બાય એબી બરાબર એઈ બાય એસી। મતલબ એડી એટલે કેટલો આવશે 2 ના છેદમાં 4 1.5 છેદમાં એસી 2 દુ 4 ક્રોસ મલ્ટીપ્લાય તો એસી બરાબર 2 ગુણ્યા 1.5 તો એસી બરાબર 1.5 ગુણ્યા તો કેટલા આવશે 3 એકમ હોય તો એકમ લખી દેવાનો। પણ માની લો કે તમને આ ટાઈપનો કોઈ દાખલો પૂછાણો તો એ સમયે તમને ખાસ અઘરું પડવો શકે। તમને આનું માપ 1.5 આપ્યું અને આ શોધવાનો છે બરાબર। આ તમારે શું કરવાનું છે શોધવાનું છે। તો આવી કન્ડિશનની અંદર બરાબર છે આનું મૂલ્ય આપ્યું તમને 6 બરાબર અને આનું મૂલ્ય આખાનું મૂલ્ય આપ્યું તમને 12 આખું મૂલ્ય જ કરી દો। મૂલ્ય કોઈ બી આપી શકે। વાત કઈ થાય છે કે બીસી શોધો તો તમારે આ ત્રિકોણ પ્રમાણે તમારે કોનું માપ આપેલું છે એડી બાય એબી અહીંયા છે તો કે હા એડી બાય એબી તો કે એડી બાય એબી બરાબર શું લખી શકાય તો કે ડીઈ બાય બીસી। કોઈ પણ દાખલો હોય તમે ગણી શકો તો 6 ના છેદમાં 12 1.5 છેદમાં શું આવશે બીસી। આ 6 દુ ના 12 ક્રોસ મલ્ટીપ્લાય તો બીસી બરાબર 1.5 ગુણ્યા 2 તો બીસી બરાબર પણ કેટલો થઈ ગયો 3। તો આ ટાઈપના દાખલા તમારે ગણવા હોય તો આ 4 સૂત્ર તમે યાદ રાખી લો તો કોઈ પણ દાખલો તમારે આ પ્રમાણે થઈ જશે। બાકીના જે કાટકોણ ત્રિકોણ જે પ્રમેય હતો આગલા વર્ષમાં એ નીકળી ગયો છે તો મેજોરિટી આ ટાઈપના પ્રશ્ન પૂછવાની સંભાવના બની શકે। બીજા પ્રશ્ન પણ પૂછી શકે એક કન્ડિશન વાઇઝ કે ભાઈ ત્રિકોણ એબીસી હોય ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો બી બરાબર 50 તો ખૂણો ક્યુ બરાબર ખાલી જગ્યા। હવે તમને ખબર હોવી જોઈએ કે એકરૂપ ત્રિકોણ પ્રમાણે સામસામેના ત્રિકોણના ખૂણા કેવા થતા હોય છે સરખા। આવી કન્ડિશન તમારે ધોરણ 9 ની યાદ હોવી જોઈએ। તો બી 50 હોય
તો ક્યુ પણ કેટલો થાય 50. તો આ પ્રમાણે તમને એમસીક્યુ પણ આવી શકે, અથવા તો બીજા એમસીક્યુ પડછાયા પ્રમાણે પણ આવી શકે કે બે ત્રિકોણના જે ગુણોત્તર સરખા થાય, અહીંયા એબીસી અને અહીંયા પીક્યુઆર લઈએ તો બે જે ત્રિકોણ છે એ એકરૂપ હોવાને કારણે એના ગુણોત્તર કેવા થતા હોય છે? સરખા. એબી બાય પીક્યુ, પછી બીસી બાય ક્યુઆર અને એસી બાય પીઆર. તો આ પ્રમાણે આપણે કોઈ પણ બે ગુણોત્તર લઈ અને એ પડછાયાની લંબાઈ શોધી શકીએ. તો આ ટાઈપના કોઈ દાખલા પૂછાય તો એને આ 4 ફોર્મ્યુલાથી સરળ રીતે ગણી શકો. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને તમને કોમેન્ટની અંદર જે પ્રશ્ન કહેવામાં આવે એના આન્સર જરૂર આપો. બરાબર? તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તમારા મિત્રોને જરૂર કરો.